એના પછીનો ઉદાહરણનો પ્રશ્ન આપણે જોઈએ છોકરાઓ. જો પછીનો પ્રશ્ન શું કહે છે તો કે અહીંયા આપણને થોડીક આપણી પાસે સમજણ માંગી છે કે હેલો આલ્કેન સંયોજનો કેસીએન સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ આપે છે, એજીસીએન સાથે પ્રક્રિયા કરી આઇસોસાયનાઇડ આપે છે. તો આના માટે છોકરાઓ આપણે આમ જોવા જઈએ ને તો સમજૂતી આમ આપી હતી કે ભાઈ અહીંયા હું RXની પ્રક્રિયા કેસીએન સાથે કરું ને તો જો કેસીએન હોય ને એ આયોનિક પદાર્થ છે છોકરાઓ. જો અહીંયા હું લખી નાખું કે ભાઈ કેસીએન કેવો છે? આયોનિક પદાર્થ. આયોનિક પદાર્થના કારણે શું થાય કે જો આની તમે આમ ક્રિયાવિધિ સમજવા જાઓ તો આવું બનશે RX અને આ જે ઓલો CN માઇનસ જે રહ્યો ને છોકરાઓ એ પ્રક્રિયામાં ડાયરેક્ટ ભાગ લેશે. એટલે અહીંથી જો આ કાર્બન જે છે આની સાથે જોડાવા આવે અને હેલોજનનું વિસ્થાપન કરે એટલે અહીંયા શું બન્યું છોકરાઓ? RCN. પછી અહીંયા પોટેશિયમ અહીંથી છૂટો પડેલો હેલોજન KX બને. એટલે આ મુખ્ય નિપજની જો હું ચર્ચા કરું ને તો મને અહીંયા મુખ્ય નિપજ કઈ મળવાની છે તો કે ભાઈ જો અહીંયા મુખ્ય નિપજ મળી આલ્કાઇલ સાયનાઇડ. પણ એનું જે મેઇન રીઝન છે ને રીઝન કયું? કેસીએન આયોનિક પદાર્થ છે ને એ કે આયોનિક હોવાના કારણે K+ ને CN- બે અલગ પડી ગયા. હવે અહીંયા જુઓ છોકરાઓ, હું RXની પ્રક્રિયા AgCN સાથે કરું ને તો AgCN નોન આયોનિક પદાર્થ કહેવાય. જો એટલે એમાં પ્રક્રિયાની ક્રિયાવિધિમાં આપણે જઈએ તો શું થાય કે જો એમાં આવું બને છોકરાઓ, RX અને આમ જો નાઇટ્રોજન, કાર્બન અને Ag. એટલે અહીંયા આ જે ઓલા નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ પહેલા પ્રક્રિયામાં ભાગ લે. એટલે અહીંથી શું બન્યું છોકરાઓ કે અહીંયા ઈ R સાથે જોડાય અને R સાથે જોડાવાના કારણે શું થાય તો કે જો નાઇટ્રોજન જોડાશે ને પછી હેલોજનને મુક્ત કરે. એટલે અહીંયા પહેલા આવી નિપજ મળી R નાઇટ્રોજન પ્લસ અને કાર્બન માઇનસ. હવે આનો Ag અને હવે આનો X જે છે એ જોડાશે એટલે અહીંયા શું બની ગયું? AgX છોકરાઓ. હવે અહીંયા શું બની ગયું? AgX. તો અહીંયા આમ આપણે જોવા જઈએ, જાણવા જઈએ તો આવું કહેવાય R અને નાઇટ્રોજન પ્લસ તરીકે જોડાય તો આને બોલવામાં શું આવે છે તો કે આને બોલવામાં આવે છે છોકરાઓ આઇસોસાયનાઇડ. આ ઉદાહરણ નંબર 5ની પહેલા એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે અને એ કોષ્ટકમાં તમે જોજો ત્યાં તમને આવા દરેક પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વિશેની માહિતી આપી છે. એમાં 4 સૌથી અગત્યના હતા, બરોબર. 2 આપણે અત્યારે કીધા, 2 અત્યારે હું તમને કહી જ દઉં, વાદળું બનાવીને કહી દઉં એટલે બીજી વખત છે ને તમે આ ધ્યાનમાં રાખજો કે હવે તમે RXની પ્રક્રિયા KNO2 સાથે કરો અને AgNO2 સાથે કરો ને તો કઈ નિપજ મળશે ને એ જો. આમાં AgNO2 રહ્યો કે નહીં એ આયોનિક છે. જો આમાં આયોનિક કોણ છે છોકરાઓ તો કે આમાં આયોનિક આપણો AgNO2 છે. તો અહીંયા ખબર પડી કે KCN હોય તો સાયનાઇડ, AgCN હોય તો આઇસોસાયનાઇડ. એવી રીતે જો તમે KNO2 લ્યો ને તો એમાં RONO નિપજ મળશે અને જો તમે AgNO2 લેશો ને તો RNO2 નિપજ મળશે. કઈ નિપજ મળશે છોકરાઓ? RNO2. તો આ બેના નામ લખી નાખીએ. જો ભાઈ આનું નામ શું થશે યાદ રાખશું આપણે બીજી વખત કામ આવે એટલે આલ્કાઇલ નાઇટ્રાઇટ આવી રીતે, બરાબર. 5મા ચેપ્ટરમાં બંનેને લિગેન્ડ્સ તરીકે ઓળખાવશું અને આનું નામ શું બનશે છોકરાઓ? આનું નામ બનશે નાઇટ્રો આલ્કેન. આનું નામ શું બનશે? નાઇટ્રો આલ્કેન તરીકે દર્શાવી શકાય. ચાલો હવે તો કે જો આપણે 4 નિપજના નામ પાકા કરી નાખ્યા. KCN હોય તો સાયનાઇડ, AgCN હોય તો આઇસોસાયનાઇડ, KNO2 હોય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ, AgNO2 હોય તો નાઇટ્રો આલ્કેન. 4માંથી પૂછવાના ચાન્સ વધારે.
હવે અહીંયા એવું કહે છે કે નીચે દર્શાવેલી જે જોડી છે એમાંથી SN2 પ્રક્રિયા ઝડપી કોણ આપે? એટલે પહેલો જ આપણા મગજમાં છોકરાઓ શબ્દ આવી ગયો SN2. હવે જેવું આપણે SN2 શબ્દ સાંભળીએ ને એટલે આપણને તરત જ શું યાદ આવી જાય? 123. શું યાદ આવી જાય છોકરાઓ? 123. અને બીજું શું યાદ આવશે? અવકાશીય અવરોધ યાદ આવે. જો શું યાદ આવે? અવકાશીય અવરોધ. તો હવે અહીંયા જો છોકરાઓ, હાલો આ ક્લોરીનને તમે કાઢી મૂકો તો આ કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1. એટલે આને શું બોલાય? પ્રાથમિક બોલાય. શું બોલાય છોકરાઓ? પ્રાથમિક. અહીંયા તમે આ ક્લોરીનને કાઢી મૂકો ને છોકરાઓ, એટલે આ જે કાર્બન રહ્યો ને કાર્બન, એ બીજા 2 કાર્બન સાથે જોડાય. જો આ 2, તો એનો મતલબ આ બંધારણને શું બોલાય? તો કે ભાઈ આ બંધારણને દ્વિતીયક બોલાય. શું બોલાય? દ્વિતીયક. તો કહેવાનો મતલબ એવો કે SN2 ની આપણે વાત કરીએ તો જો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તો કોની પ્રક્રિયા આપવાની વૃત્તિ વધારે થઈ? તો SN2 પ્રમાણે જોવા જઈએ છોકરાઓ તો આ ભાઈબંધ સરળતાથી પ્રક્રિયા આપશે પ્રાથમિક હોવાના કારણે. કોની કરતા? આ બીજા ભાઈબંધ કરતા. આમ ચાલો, પણ અહીંયા એવું થયું કે હવે જો હું આયોડીનને કાઢી મૂકું ને છોકરાઓ તો આ કેવો? તો કે પ્રાથમિક. અહીંયા ક્લોરીનને કાઢી મૂકું તો આ કેવો? પ્રાથમિક. તો આ જોડીમાં બંને પ્રાથમિક જ છે. જો બંને કેવા છે છોકરાઓ? પ્રાથમિક. તો હવે 2 પ્રાથમિક હોય તો શું કરાય? તો અહીંયા આપણે છોકરાઓ હેલોજન દૂર થવાનો ક્રમ સમજાવાય. શું સમજાવાય તમને? હેલોજન દૂર થવાનો ક્રમ. કયો આવશે હેલોજન દૂર થવાનો ક્રમ? તો કે જો આવી રીતે કે ભાઈ આપણે સૌથી ઝડપી પ્રક્રિયાની વાત કરીએ ને તો આયોડિન સરળતાથી દૂર થાય, પછી તો કે બ્રોમિન, પછી તો કે ક્લોરીન, અને સૌથી છેલ્લે કોણ? તો કે ફ્લોરિન. આવું શું કામ બન્યું? તો બીજું કારણ, આયોડિનની વાત કરીએ તો કદ વધારે છે. આયોડિનનું કદ કેવું કહેવાય? વધારે. આયોડિનનું કદ વધારે હોય તો શું થાય છોકરાઓ ખબર છે? તો કે હા, બંધ લંબાઈ વધારે જોવા મળે. બંધ લંબાઈ વધારે જોવા મળી ને છોકરાઓ, વધારે, તો એનો મતલબ થયો બંધ નિર્બળ બને. અને જે બંધ નિર્બળ હોય ને એ સરળતાથી તોડી શકાય. તો મારે જો અહીંથી ક્લોરીનને કાઢી મૂકવો હોય કે નહીં તો વાર લાગે, પણ આયોડિનને કાઢી મૂકવો હોય તો એ સરળ થઈ ગયું. તો એનો મતલબ અહીંયા જો આપણે SN2 નો ક્રમ જોવા જઈએ ને છોકરાઓ તો કયો આવ્યો? તો જો આવો કે આયોડિન સરળતાથી દૂર થાય, અને એ જ ક્લોરીનને દૂર થવું હોય તો ક્લોરીનને દૂર થવામાં વાર લાગશે. તો જો આ 2 પ્રશ્નો જે છે એ આપણે જોયા છોકરાઓ ઉદાહરણના, એમાં આવી રીતે આપણને જોવા મળ્યું. રેડી? ચાલો, હવેના પછીનો પ્રશ્ન શું છે? જો અહીંયા એકદમ સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. આપણે આને થોડુંક સાઈડમાં લઈ લઈએ આવી રીતે. જો હવે અહીંયા જો શું કહે છે, તમને એમ કહે છે કે SN1 અને SN2 બંને પ્રક્રિયાના ક્રમ લખો. તો આપણે પેલું કામ શું કરીએ ખબર છે? બંનેની માહિતી આપીએ. તફાવત જેને કહે ને એ ટૂંકો તફાવત. SN1 અને SN2 નો મતલબ શું થયો? તો કે જો તમને SN1 પૂછે તો શું બોલશો? તો કે તો તમે 321 બોલશો. જો તમને SN2 પૂછે તો તમે શું કહેશો છોકરાઓ? તો 123 બોલશો. રેડી? બીજું, SN1 ની વાત કરીએ તો તરત આપણા મગજમાં કોણ આવશે? તો કે જો તો તરત જ કાર્બો કેટાયન આવશે. અને SN2 પૂછશે તો આપણા મગજમાં શું આવશે? તો કે ભાઈ તો અવકાશીય અવરોધ આવશે. કોણ આવશે? અવકાશીય અવરોધ. આવી રીતે. તો હવે હું પહેલો પ્રશ્નને સોલ્વ કરવા જાઉં છોકરાઓ
તો પહેલો પ્રશ્ન છે ને આવી રીતે સોલ્વ કરશું. જો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો કઈ જ દીધું છે બ્રોમોબ્યુટેનમાં 4 સમઘટક બને. હવે હું જો 4 સમઘટક બનાવું CH3 CH2 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 Br આવી રીતે જો બરાબર. આને A આપી નામ. ચલો હવે બી માં કોણ આવશે તો કે જો બી માં એક હું શાખા પાડી દઉં CH3 CH3 આવી રીતે CH2 અને Br. સી ઉદાહરણમાં શું આવશે છોકરાઓ તો જો આવી રીતે CH3 CH2 CH અહીંયા આવી જશે છોકરાઓ Br અને અહીંયા કોણ આવી જશે CH3 અને ડી માં એમાં શાખા પાડી દઉં એટલે આવી રીતે જો આ મિથાઇલને ઉપર લઈ લીધું જોયું આમ. હવે તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એવું નક્કી કરી નાખો. હાલો આ ઉદાહરણને જોઈને કોણ પ્રાથમિક કહેવાય કોણ દ્વિતીયક કોણ તૃતીયક એવું નક્કી કરો. ચાલો ભાઈ આ કેવું પ્રાથમિક આ કેવું પ્રાથમિક આ કેવું છોકરાઓ દ્વિતીયક આ કેવું બોલો જોઈ તૃતીયક. તો હવે જો આમ SN1 SN2 ની આપણે વાત કરીએ ને આ પ્રશ્ન માટે તો જો આવું થશે. હાલો SN1 નો ક્રમ બોલો SN2 નો ક્રમ બોલો. આમ હું છોકરાઓ એવી રીતે કહી શકું કે તમે SN1 નો એકનો ક્રમ નક્કી કરી નાખો એને ઊંધો કરી દો ને એટલે ઓટોમેટિક SN2 થઈ જાય. તો હવે જો હું SN1 બોલું કે નહીં તો તૃતીયક ને દ્વિતીયક પહેલા આવશે એટલે શું થયું કે ડી સૌથી પહેલા આવે સી એના પછી આવે. અહીંયા ઊંધું અહીંયા ડી સૌથી છેલ્લે આવે સી એના કરતાં આગળ. ચલો હવે જે તકલીફ છે ને આ બેમાં છે જો એ અને બીમાં કેમ કે બે પ્રાથમિક જ છે તો એને સોલ્વ કરવા માટે આપણી પાસે એક મેથડ છે સરસ મજાની. કઈ મેથડ છે અવકાશીય અવરોધ. અહીંયા જો એક સરળ શૃંખલા છે એટલે આમાં અવકાશીય અવરોધ ન્યૂનતમ થઈ ગયો. કેવો થઈ ગયો ન્યૂનતમ. તો આની SN2 પ્રક્રિયા આપવાની વૃત્તિ સૌથી વધારે એટલે અહીંયા મારે શું લખાય એ પહેલા બી પછી. તો આનું ઊંધું કરી એટલે અહીંયા શું આવી જાય છોકરાઓ બોલો જોઈ બી અને સૌથી છેલ્લે કોણ આવશે એ. તો જો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકોમાં આવી રીતે નક્કી કરી શકાય. હવે આ બીજામાં જો બીજામાં છોકરાઓ આપણે જોવા જઈએ તો આની પહેલા હું તમને લખી દઉં કે ભાઈ કાર્બોકેટાયનની સ્થિરતા કઈ રીતની હોય. તમને કોઈ કાર્બોકેટાયન પૂછે તો શું કહેશો તો અહીંયા છે ને આવી રીતે આપણે કહેતા +R +H અને +I. રેડી. તો હવે અહીંયા જે જગ્યાએ મને C6H5 દેખાય ને એટલે એને બેન્ઝીન ચક્ર કહેવાય. શું કહેવાય બેન્ઝીન ચક્ર. તો અહીંયા આપણે બેન્ઝીન ચક્ર તરીકે લઈ લઈએ. જો અહીંયા પહેલું ઉદાહરણ છે ને હું લખું છું આવી રીતે એ આમ જો C6H5 એટલે બેન્ઝીન ચક્ર આવી રીતે જો આમ. પછી કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને બ્રોમિન આવી રીતે. ચલો ભાઈ બી બંધારણમાં જોવો જોઈએ શું આપેલું છે 2 બેન્ઝીન ચક્ર દેખાય છે આપણને. કેટલા બેન્ઝીન ચક્ર દેખાય છે 2 બેન્ઝીન ચક્ર દેખાય છે જો આવી રીતે આમ. પછી નીચે હાઇડ્રોજન અને ઉપર કોણ બ્રોમિન. અહીંયા મને એક મિથાઇલ દેખાય છે જો સી ઓપ્શનની આપણે વાત કરીએ છોકરાઓ તો સી ઓપ્શનમાં શું થયું બોલો જોઈ તો કે બેન્ઝીન ચક્ર તો છે સાથે સાથે એક કોણ દેખાય છે તો કે એક CH3 દેખાય છે. અને ડી ઓપ્શનની વાત કરીએ તો 2 બેન્ઝીન ચક્ર દેખાય છે અને એક કોણ દેખાય છે તો કે અને એક મિથાઇલ પણ દેખાય છે જો આવી રીતે. હાલો આ 2 બેન્ઝીન ચક્ર તો આવી ગયા રેડી. એક જગ્યાએ Br અને એક જગ્યાએ CH3. તો હવે આપણે છે નીચે લખી નાખીએ કોણ કઈ કઈ વૃત્તિ દર્શાવી શકે.
આની વાત કરીએ તો ખાલી ને ખાલી શું આવ્યું છોકરાઓ? એમાં પ્લસ આર આવ્યું. જો આમાં શું આવ્યું છોકરાઓ? બોલો જોઈ. પ્લસ આર વત્તા પ્લસ આર આવ્યું. દેખાણું? આમાં કોણ આવ્યું? તો કે આમાં પ્લસ આર આવ્યું અને વત્તા પ્લસ આઈ આવ્યું. જો અને આની આપણે વાત કરીએ તો પ્લસ આર અને પ્લસ આઈ પણ જોવા મળ્યું. તો આમાં આપણે માત્ર ને માત્ર SN1 ને આધારે જ ક્રમ નક્કી કરી શકશું. બોલો સૌથી વધારે સ્થાયી બંધારણ કયું દેખાઈશ તમને? આ જેટલા આપણે લખાવ્યા એમાંથી સૌથી વધારે સ્થાયી બંધારણ કયું થયું કાર્બોકેટાઇનની દ્રષ્ટિએ? જો ડી બન્યું, ડી. હવે અહીંયા જો બે ઘટકો છે પણ કમ્પેરિઝન કરો. આર ની વૃત્તિ વધારે કહેવાય. આર ની વૃત્તિ કેવી કહેવાય? વધારે. તો જો બે આર વાળા ઘટકો ક્યાં આવ્યા? બી. હવે તો કઈ જરૂર છે નહીં કહેવાની. શું આવશે? સી અને SN2 પૂછ્યું છે તો આનો ઊંધો પીછે મૂળ. શું કહી દેવાનું આને? પીછે મૂળ. ચાલો AC B અને D. ચાલો થોડો કેવો આગો વયો જાઉં. બરાબર? તો જો આ ઉદાહરણના પ્રશ્નને આવી રીતે સોલ્વ કરશું. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. આમાં આપણને શું કહે છે? પેલા આ ભાઈને થોડુંક વાંચેબલ કરી નાખીએ. શું કરી નાખીએ આને? વાંચેબલ. જો દેખાણું? હવે કિરાલ અને અકિરાલ અણુને ઓળખવાનું કહે છે. જો કિરાલ અને અકિરાલ અણુને ઓળખો. તો આપણે ખાલી શું જોવાનું? ચારે ચાર ઘટકો અલગ બને એને જોવાનું. અહીંયા જોવો જોઈએ હાઇડ્રોજન, મિથાઇલ, બ્રોમિન અને OH. તો એનો મતલબ શું થયો કે અહીંયા મને કિરાલ કાર્બન દેખાય છે. હવે આ બંધારણ કિરાલ શું કામ નથી ને એવું કયો? આ બંધારણ શું કામ કિરાલ નથી? તો કે ભાઈ મને બે જગ્યાએ બ્રોમિન દેખાઈ ગયું. જો બે જગ્યાએ બ્રોમિન દેખાય તો આ કિરાલ છે, આ કિરાલ નથી. ચાલો વેરી ગુડ. અહીંયા જો હું આ ભાઈબંધની વાત કરું છોકરાઓ, આ કાર્બનની, તો એની એક સંયોજકતા મિથાઇલ, એક OH, એક હાઇડ્રોજન, એક આખું વધેલો ઘટક. તો એનો મતલબ આ કિરાલ કાર્બન છે. હવે આ શું કામ નથી? તો કે જો હું આ કાર્બનની વાત કરું ને તો એમાં જો હાઇડ્રોજન અને OH, પણ અહીંયા જો આજે આપણને ઊભા રહેજો, આ નહીં મજા આવે. અહીંયા આપણને જે પાંખિયું આપ્યું છે ને આ આટલું સમજી ગયા તમે? એવું ને એવું પાંખિયું જો અહીંયા આપ્યું છે. દેખાણું? તો આ બે હરખા થઈ ગયા. હરખા થઈ જાય તો આની અંદર આપણને કિરાલ મળે નહીં. હવે આમાં જો આમાં આપણે એક કારીગરી કરીએ છોકરાઓ. આ જે હાઇડ્રોજન રહ્યો ને, હાઇડ્રોજન એને અહીંથી હું કાઢી મૂકું છું. રેડી? એની બદલે હાઇડ્રોજનને આપણે અહીંયા લખી નાખીએ. જો અહીંયા દેખાણો? આ હાઇડ્રોજન. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, મિથાઇલ, બ્રોમિન, ઇથાઇલ, હાઇડ્રોજન. તો આ કાર્બન કેવો થઈ ગયો? કિરાલ. અહીંયા જો બધી જગ્યાએ જો આખા બંધારણમાં જો બધે ડબલ હાઇડ્રોજન જ આવે છે. એટલે આ કોઈ દી કિરાલ બની શકે નહીં. રેડી? તો આ પ્રશ્ન તો આમ સહેલો હતો. પૂછાય તો ખાલી કિરાલ અને બિન કિરાલ જ તમારે દેખાડવાના રહે. રેડી છે? ચાલો હવે આ જો આ આપણે આની વાત કરીએ છોકરાઓ, તો પહેલાં તો આને થોડુંક વાંચેબલ કરીએ. હા હવે કંઈક બરોબર છે. જો રેડી? હવે ત્રણ વસ્તુ આપણે સમજાવવાની છે. ત્રણ વસ્તુને આપણે સમજાવશું. પેલું જો ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેમ છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો પેરા નિર્દેશક તરીકે વર્તે. તો કે ભાઈ સાચી વાત છે. આપણે આમ શીખડાવેલું છે. જો કેમ શીખડાવેલું છે છોકરાઓ? આમ કે ભાઈ ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન માઇનસની વિદ્યુત ઋણતા કેવી? તો કે આની વિદ્યુત ઋણતા વધારે. એટલે આ -I અસર તરીકે વર્તે. શેના તરીકે વર્તે? -I.
અને જે -I દર્શાવતા હોય ને ખાસ કરીને કેવા બનતા હોય, મેટા નિર્દેશક તરીકે વર્તા હોય. પણ આપણે એક ક્લોરીનના પોઝિટિવ સાઇનની વાત કરીએ તો એ એવી છે, મતલબ એની સારી વાતની વાત કરીએ તો આવું કે ભાઈ ક્લોરીનની જો આપણે વાત કરીએ ને તો એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. જો શું આવેલું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જો હવે હું છોકરાઓ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું ને તો એનો મતલબ પાછો એવો થયો કે આ હવે પ્લસ આર અસર દર્શાવશે. તો તમે બેયની કમ્પેરિઝન કરો, આ બેયની કમ્પેરિઝન કરો. પ્લસ આર ઇઝ ગ્રેટર ધેન -I, તો આરની વૃત્તિ વધી ગઈ. એટલે હવે જો તમે આ બંધના ઇલેક્ટ્રોનને અંદરની બાજુએ મોકલો તો આપણને જે છે એ આ બધી જગ્યાએ જો આવું જોવા મળશે, આવી રીતે આમ. તો એનો મતલબ હવે આવો થયો કે જો તમે ક્લોરોબેન્ઝીનના ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનની ચર્ચા કરો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે, તો જો અહીંયા આપણને નેગેટિવ ચાર્જ જોવા મળશે. શું જોવા મળશે? નેગેટિવ ચાર્જ. અને એના કારણે શું થયું? તો કે એના કારણે આવું થયું જો કે +E અસરવાળા ઘટકો કયા? નાઇટ્રેશન ને સલ્ફોનેશન ને તમે કોઈ પણ પ્રક્રિયાની વાત કરો, આ બધા જશે ક્યાં પ્રક્રિયા આપવા માટે? આ બધા જ ઘટકો ક્યાં જાય? તો કે કાં ઓર્થોમાં જાય ને કાં પેરામાં જાય. એટલે ક્લોરોબેન્ઝીન કેવો બની જાય છોકરાઓ? ઓર્થો પેરા નિર્દેશક બની જાય. કેવો બની જાય? ઓર્થો પેરા નિર્દેશક. તેનું કારણ આવું થયું. ખાસ કરીને તમારે આટલું યાદ રાખવાનું કે ભાઈ ક્લોરીનની વાત કરીએ તો +R ની વૃત્તિ -I કરતાં વધારે છે. કોના કરતાં વધારે છે? -I કરતાં. ચાલો હવે આ જો અહીંયા સમજૂતી આપવી પડશે. આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી. પહેલાં હું એ સમજાવું તો વાપરવામાં કોણ આવે છે? બરાબર કે સલ્ફ્યુરિક એસિડ નથી વાપરી શકતા, સારી વાત છે, કંઈ વાંધો નહીં. તો કોણ વાપરવામાં આવે છે? જો આવી રીતે સાંભળજો, આલ્કોહોલ વત્તા KI એની પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા H+ ની તો જરૂર પડે. તો અહીંયા H+ તરીકે વાપરવામાં આવે છે H3PO4. કોણ છે ભાઈ આ H3PO4? નિર્બળ એસિડ છે. કેવો છે? નિર્બળ એસિડ. તો એના કારણે શું થાય? તો કે જો એના કારણે આ OH આ K સાથે જોડાય, શું બની ગયું? KOH. અને મુખ્ય નિપજ તરીકે કોણ બની ગયું? RI. શું બની ગયું? RI. હવે આ પ્રક્રિયા થાય છે. માની લો કે હું આની બદલે આ ભાઈબંધને લઈ લઉં, ROH વત્તા KI, અહીંયા H+, પણ H+ તરીકે કોને બોલાવી આવીએ આપણે આગેથી? H2SO4. તો આ કોણ? તો કે આ પ્રબળ એસિડ. આ પ્રબળ એસિડ શું કરશે? તો કે જે પ્રબળ એસિડ રહ્યો ને રેડોક્સ પ્રક્રિયા આપશે. શું આપશે છોકરાઓ? રેડોક્સ પ્રક્રિયા. જો આવી રીતે કે ભાઈ એ શું કરશે ખબર છે? આ I- સાથે પોતે જોડાઈ જશે. જો H2SO4 SO4-2 અને એનું ઓક્સિડેશન કરીને I2 બનાવી નાખશે અને પોતાનું શું કરી નાખશે? રિડક્શન. આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખાતા ને, જો આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કઈ? -1. અહીંયા આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કઈ? 0. તો હવે તો જો હવે આવું બન્યું, -1 માંથી 0 એટલે કઈ પ્રક્રિયા કહેવાય? તો કે આને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો હવે એને I- રહેવા જ નહીં દે. I- હોય તોય પ્રક્રિયા કરીને આપણને આલ્કાઇલ હેલાઇડ આપે ને, મતલબ કે આયોડાઇડ આપે. અહીંયા H2SO4 વાપરશો ને તો I2 બનાવી નાખશે. પ્રક્રિયા જે થવા તેવું જ નહીં રહે. એટલા માટે આ સલ્ફ્યુરિક એસિડ આપણે આમાં વાપરતા નથી. બરોબર? ચાલો. અને એના પછી જો એક નાનકડો સરસ મજાનો પ્રશ્ન, પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નના બંધારણ લખો. આપણે જેટલા બને એટલા બનાવીએ, એના પ્રકાર ખાસ લખશું. રેડી?
જો પ્રોપેન છે એટલે પેલું બંધારણ આવું બને CH3CH2 સાંભળજો CH. હવે એક ક્લોરીન અહીંયા જોડાય, એક ક્લોરીન અહીંયા જોડાય. હવે આ બે ક્લોરીનને હું વચ્ચે લઈ આવું છોકરાઓ સાંભળો, બે ક્લોરીનને ક્યાં લઈ આવું? વચ્ચે. જો અહીંયા અને અહીંયા. હવે શું બન્યું તો કે આને પીળા કલરનું કરવાનું હતું. આવી રીતે જો ઘૂંટી નાખ્યું, ઓલા એકડા ઘૂંટતા હોય ને એવી રીતે. એક જ કાર્બન ઉપર બે સરખા હેલોજન હોય તો આને શું કહેવાય? હા હા સરસ હો, મજા આવી. બોલો, એક જ ઉપર હોય તો શું કહેવાય? એટલે આને જેમિનલ બોલાય. શું બોલાય? જેમિનલ. આયુપેશ નામ તો આપણને આવડતા હોય. હવે તો કે હજુ એક શક્યતા છે તો કે જેમિનલ શબ્દ આવે એટલે એનો ભાઈ વિસિનલ બાજુમાં બેઠો જ હોય. જો આમ બાજુમાં હોય તો વિસિનલ. તો શું બોલાય? વિસિનલ. આવી રીતે. પણ શક્યતા હજુ એક છે પણ એને કાંઈ ન કહેવાય. એક ક્લોરીન અહીંયા અને એક ક્લોરીન અહીંયા, બરોબર છે. તો ટોટલ બંધારણો 4 બન્યા, એમાંથી 2 જેમિનલ, 1 વિસિનલ, અને આને કંઈ પ્રકાર તરીકે લેવામાં આવતા નથી. તો અહીંયા આપણે છોકરાઓ અલગ અલગ રીતે આ ચેપ્ટરમાં જેટલા પણ ઉદાહરણના પ્રશ્નો હતા ને એ આપણે બધા સોલ્વ કરાવ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરશું? લખાણ સંબંધિત બધા જ પ્રશ્નો જે છે એ સોલ્વ કરશું. રેડી? ચાલો અહીંયા સુધી રાખીએ.